મહોત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થતી હોય ત્યારે જામનગર 78 ઉત્તર વિધાનસભાના વિસ્તાર વોર્ડ નંબર 7માં કૃષ્ણનગર શેરી નંબર 4માં પણ જય અંબે મિત્ર મંડળ દ્વારા ભાઈ શ્રી ધર્મરાજસિંહભાઈ દ્વારા તેમજ એમની પૂરી ટીમ દ્વારા આજે 15,000 કરતાં વધારે લાડુની પ્રસાદી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એક રેકોર્ડ છે પોતાની રીતે પણ અને ફક્ત પ્રભુના ચરણોમાં નહીં પણ સાથે સાથે જીવસૃષ્ટિનું પણ કલ્યાણ થાય એ અંતર્ગત 4,000 કરતાં વધારે લાડુ છે એ મૂંગા અબોલ પશુઓને પણ અર્પણ કરવાના છીએ। તો આ તકે આ પ્રસંગે અવસરે હું જય અંબે મિત્ર મંડળ તેમજ અત્યારે માતૃશક્તિ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક લાડુની પ્રસાદી છે તૈયાર થઈ રહી છે ત્યારે મને પણ આ એક સેવાકીય માધ્યમ દ્વારા પ્રભુની સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈશ્રીનો તેમજ આ સર્વ મંડળનો। આવનારા સમયમાં પણ આપણે અત્યારે ખૂબ ઉત્સાહભેર જ્યારે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌ નગરજનોને પણ પ્રેસ મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। પ્રભુ આપનું આપના પરિવારજનોનું જીવન મંગલમય બનાવે તેવી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી એક વખત આ ગણેશ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। અત્યારે ઘણા બધા વિસ્તારના લગભગ 50 કરતાં વધુ બહેનો દ્વારા આ લાડુનો પ્રસાદ છે એ બનાવવામાં આવી રહ્યો છે। ભાઈઓનો પણ એમાં ખૂબ સારો સહકાર છે એટલે ખૂબ ઉત્સાહપૂર્વક અને આપણા દેશનું એક કલ્ચર છે ડાયવર્સિટી છે કે હરેક તહેવાર આપણે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક વાતાવરણમાં ઉજવીએ છીએ ત્યારે એ ધાર્મિકતાનો અનુભવ એ ઉત્સાહ ઉલ્લાસ અને એક પ્રસંગનો અનુભવ છે એ આજે મને પણ થયો છે અને મને પણ અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ મારી જાતને આ મિત્ર મંડળને અને પૂરા આખી જે ટીમ છે આયોજનની ટીમ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। મારું નામ ધર્મરાજસિંહ જાડેજા, કૃષ્ણનગર શેરી નંબર 4 જય અંબે મિત્ર મંડળ આયોજિત આજ રોજ અમે 15,000 લાડુનો ભોગ ચડાવવાના છીએ। ગણપતિ દાદાને અતિ પ્રિય મોદક કહેવાય એના માટે થઈને આજે 15,000 લાડુનું આયોજન કરેલ છે। આ લાડુ સર્વ લતાવાસીઓ હળીમળી ને કરીએ છીએ। આમાં લાડુમાં અમે 500 કિલો ભેળકું, 30 તેલના ડબ્બા, 10 ઘીના ડબ્બા, 250 કિલો ગોળ અને કાજુ કિસમિસ 50 કિલો એવું બધું ભેગું કરીને દાદાને અમે ભોગ ચડાવીએ છીએ। આ લતાના હરેક બહેનો ભાઈઓ નાના નાના ભૂલકાઓ બધાનો હળીમળીને એકબીજાનો સાથ સહકાર રહીએ છે એના માટે જય અંબે મિત્ર મંડળ આ 17 વર્ષથી હર વર્ષે અમે આયોજન કરીએ 17 વર્ષથી છેલ્લા કરતા। આમાં 200 થી 250 જેટલા જેન્ટ્સ છે, 150 થી 200 જેટલા લેડીઝો છે, તમે પણ જોઈ શકો છો। આ બધા હળીમળીને એકતાનો સંદેશ રહીએ અને ગણપતિ દાદાના પ્રિય મોદક કહેવાય લાડુનો ભોગ અમે કરાવીએ। મારું નામ ચંદુભાઈ છગનભાઈ પ્રજાપતિ। અમે લોકો કૃષ્ણનગર શેરી નંબર 4 ની અંદર જય અંબે મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવનું હર વર્ષે આયોજન કરીએ છીએ। આ વખતે પણ અમે ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે જેની અંદર આજે 11 હોય અને ગણપતિ દાદાના ચરણોમાં મહામોદક લાડુ ધરતા હોઈએ। આ વખતે અમે લોકોએ 15,551 લાડુનો પ્રસાદ ધરવામાં આયોજન કરેલું છે। લતાવાસીઓનો સાથ અને સહકારથી આ લાડુઆ બનાવવાની અંદર અમે લોકોએ 525 કિલો ભેળકું તેમજ 10 ડબ્બા દેશી ઘી અને 30 ડબ્બા તેલ તેમજ 250 કિલો ગોળ અને 2 કિલો જેવું જાયફળ તેમજ કાજુ કિસમિસ એવું 10 કિલો જેવું ફ્રૂટ અંદર રાખી અને મહામોદક લાડુ ધરીએ છીએ। તેમજ ગાયો માટે પણ આ વખતે સર્વે મિત્ર મંડળનો એવો વિચાર હોય કે આપણે જો પ્રસાદ મળતો હોય તો ગૌમાતાને પણ કંઈક મળવું જોઈએ। આ તકે ગાયો માટે પણ અમે આવતીકાલે લાડવાનું આયોજન કરેલું છે। ગાયો માટે અમે 4,000 લાડવા વિતરણ કરવાના છીએ।